મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા વિવિધ જનતાના પડતર પ્રશ્નો છે તેને લઈને સંકલન સમિતિમાં સવાલો કર્યા। અધિકારીઓના એસી ચેમ્બરમાં પરસેવા છોડાવ્યા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે, કેમ કે જનતા જે વિવિધ પ્રશ્નોને લઈને પીડાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય ત્યારે જે રજૂઆતો વિસાવદર અને આસપાસના તાલુકાઓમાં ગામડાઓમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મળી તે બાબતે તેમણે જૂનાગઢની સંકલન સમિતિની જે બેઠક હતી તેમાં સવાલ ઉઠાવ્યા। ત્યારે શું જવાબો તેમને મળ્યા છે ને શું રજૂઆતો ધારાસભ્યોએ કલેક્ટરની હાજરીમાં પ્રશાસનને કરી છે તે સાંભળો। આજે 20 તારીખ 20 જૂન 2026નો દિવસ જૂનાગઢ જિલ્લાના નવા આવેલા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક હતી। એમાં વિસાવદર મત વિસ્તારના અને જૂનાગઢ જિલ્લાના કેટલાક મહત્વના મુદ્દાઓ બાબતે મેં આજે રજૂઆત કરીશું। સૌથી મહત્વનો મુદ્દો કે ખેડૂતો જે ધિરાણ મેળવે છે સહકારી મંડળીઓ કે વિવિધ બેંકો પાસેથી, એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રિબેટ આપે છે, ડિસ્કાઉન્ટ જેને કહેવાય છે કે 0% વ્યાજની લોન। પણ હકીકત એ છે કે અનેક ગામડાઓમાં અનેક ખેડૂતોને 2020-21નું, 21-22નું, 22-23નું, 23-24નું, 24-25નું અલગ અલગ વર્ષનું રિબેટ મળ્યું નથી। આજે બહુ એકદમ મજબૂતાઈથી ખેડૂતોનો આ મુદ્દો મેં મિટિંગમાં રાખ્યો છે અને અધિકારી પાસે અલગ અલગ બેંકોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, જેમાં બેંક ઓફ બરોડા, એસબીઆઈ, યુનિયન બેંક, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, એ સિવાય ધિરાણ કરતી અન્ય બેંકોએ કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે અને કયા વર્ષનું શા માટે બાકી છે એ બાબત ઉપર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં એનો અહેવાલ સરકાર તરફથી અમને રજૂ કરવામાં આવશે। અમારા વિસાવદરના અલગ અલગ લગભગ 14 જેટલા ગામોમાં દુધાળા, માણંદિયા, રાજપરા, જાવલડી, જાંબુડી, મોટા કોટડા, મુંડિયા રાવણી, શોભાવડલા, લશ્કર, આ બધા ગામોમાં સરકારે ભૂદાનમાં અને સાથણીમાં જે જમીન ફાળવી એ જમીનની ઉપર અનામત જંગલ જમીનની નોંધ લાગી ગઈ છે અને એના કારણે ખેડૂતોને મીટર નથી મળતા, ખેડૂતોને લોન નથી મળતી, ખેડૂતોને અનેક પ્રશ્ન પડે છે। એ બાબતે આજે કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી। કલેક્ટરશ્રીએ ખૂબ પોઝિટિવ રીતે એનો વાતને સાંભળી અને દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવાની બાંહેધરી આપી છે। અમારા વિસાવદરનું હસનાપુર, જાંબુથાળા અને તાલાળા બાજુ શિરવાણિયા, સાદિયાવાવ, નેસ, આ તે બધા જે ગામડાઓ છે એ બધા ગામડાઓ અત્યારે સેટલમેન્ટના ગામો છે। દેશ આઝાદ થયો અને 75 વર્ષ થયા, હવે તો સેટલમેન્ટમાંથી આઝાદ કરી અને મહેસૂલી વિલેજ, ગ્રામ પંચાયતવાળું ગામ બનાવવાની મારી રજૂઆત જે છે લાંબા સમયથી, એમાં પણ આજે પોઝિટિવ આપણને રજૂઆત, પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી, કલેક્ટરશ્રી તરફથી મળ્યો છે। આ સિવાય જૂનાગઢ ભેસાણ રોડ લાંબા સમયથી બની રહ્યો છે, ચોમાસું માથા ઉપર છે, તો જૂનાગઢ ભેસાણ રોડ બાબતે, બિલખાથી ખંભાળિયા સુધીનો જે પટ્ટો છે એના બાબતે, બિલખાથી બેલાનો નવો રોડ બન્યો એની સાઇડ શોલ્ડર ભરવા બાબતની રજૂઆત હતી અને બગડુ ગામે દીપડા દરવાજા પાસે નદી ઉપર જે બ્રિજ બને છે એનો એપ્રોચ, માટીનો એપ્રોચ બનાવવાની જે રજૂઆત હતી એ અલગ અલગ રજૂઆતો પણ આજે R&Bના અધિકારી સાથે ચર્ચા થઈ અને એમાંથી ઘણા બધા કામો જે છે એ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે। આ સિવાય એક બહુ મહત્વનો મુદ્દો કે સરકાર એમ કહે છે કે ભાર વગરનું ભણતર, પણ ભણતર પુસ્તક વગરનું થઈ ગયું છે। આજે મેં મુદ્દો ઉપાડ્યો, શિક્ષણ વિભાગના સાહેબો જે છે એ જવાબ ન આપી શક્યા, સત્ર ચાલુ થયું, શાળા ચાલુ થઈ ગઈ, એને મહિનો પૂરો થવાયો, અનેક વિષયના પુસ્તકો હજુ સુધી સ્કૂલ સુધી કે વિદ્યાર્થી સુધી પહોંચ્યા નથી। બાલ મંદિર, બાલ વાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના પુસ્તકો જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ આવ્યા નથી। મેં સ્પષ્ટ રીતે પૂછ્યું કે સરકાર શાળા પ્રવેશ ઉત્સવ કરાવડાવે છે, છોકરાઓ પ્રવેશ તો લઈ લે છે, પછી બાલ વાટિકાની જે ચોપડી આવે સરકારે નક્કી કરેલી ચોપડી નથી તો ભણશે શું? પહેલા ધોરણમાં ચોપડા નથી, બીજામાં ચોપડા નથી, 11-12ની અંદર માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ચોપડા નથી, તો ભાર વગરનું ભણતરની વાતો કરતા 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 પુસ્તક વગરનું ભણતર થઈ ગયું છે। એ બાબતની આજે મેં રજૂઆત કરી છે અને બાંહેધરી સરકાર તરફથી શિક્ષણ વિભાગના સાહેબોએ આપી છે કે વહેલી તકે આ પુસ્તકો જૂનાગઢ આખા જિલ્લામાં, વિસાવદર, ભેસાણ તો ખરું જ, એમાં આપી દેવામાં આવશે। સહકારી મંડળીનો મુદ્દો, ભેસાણ તાલુકાની સહકારી મંડળીઓમાં મોટા પાયે કૌભાંડો થયા, એક ખેડૂતે આત્મહત્યા કરવી પડી, અનેક ખેડૂતોના ખાતામાંથી ખોટી રીતે પૈસા ઉઠાવી લેવામાં આવ્યા। લાંબા સમયની લડતને આજે એક થોડુંક સારું પરિણામ મળ્યું છે કે છોડવડી ગામે અલગ અલગ લગભગ 7-8 જેટલા ખેડૂતોને ના વાંધા પ્રમાણપત્ર, નો ડ્યુ પ્રમાણપત્ર
કોઈ લેણું બાકી નથી એવા પ્રમાણપત્ર આપવાની શરૂઆત થઈ છે એવું જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીએ આજે જણાવ્યું છે. વર્ષોથી ખેડૂતોના ખાતામાં 7/12માં બોજો પડી ગયો હતો. 15-15, 20-20, 30-30 લાખ રૂપિયાનો ધિરાણ બોલતું હતું. એને લીધા નહોતા, ખેડૂતો લડતા હતા, કોઈ સાંભળતું નહોતું. પણ આ જિલ્લા ફરિયાદ સમિતિના માધ્યમથી હું જ્યારથી ચૂંટાયો ત્યારથી રજૂઆત કરું છું. આજે એનું પહેલું પરિણામ મળ્યું છે, બદલ હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું. મોટી મોણપરી ગામે, જામકા ગામે અલગ અલગ અનેક ગામ જે છે અમારા કર્યા છે, એ બધા ગામે ટાંકી પાડવાનો પ્રશ્ન છે. જર્જરિત ટાંકી છે. ચૂંટણી જીત્યો તે દિવસનો ટાંકી પાડવાની રજૂઆત કરું છું. ટાંકી બનાવવાનો મુદ્દો તો પછી આ ટાંકી તોડવા વાળો કોઈ નથી. આજે મોટી મોણપરી ગામની ટાંકી તોડવા બાબતનો મુદ્દો, એ સિવાય અન્ય ગામોમાં જે ટાંકી તોડવાની છે એનો મુદ્દો, કાલાવડ ગામની ગ્રામ પંચાયત, રાજ્યના પૂર્વ કેબિનેટ કૃષિ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી, એ મુદ્દો આજે ચર્ચામાં આવ્યો. કાલાવડ ગામની ગ્રામ પંચાયત, સરસઈ ગામે આંગણવાડી 2-3 વર્ષથી બનતી હતી, એ પૂરી નથી થઈ. એ મુદ્દા પર પણ આજે મેં રજૂઆત કરી છે. અને આમ તો જો કે 2-3 મિટિંગથી આ રજૂઆત મારી ચાલે છે, પણ એનું થોડું પરિણામ આવવાની શરૂઆત થઈ છે. કાછિયા નાકાથી સાસણ રોડ, એટલે કે જે જંગલમાંથી નીકળતો કાચો રસ્તો છે, એ બાબતે મેં રજૂઆત આજે મૂકી છે કે નવો બનાવ કે ન બનાવ પર થોડુંક રિપેર થાય. નવો બને તો વધારે સારું. કેવી રીતે એની વન વિભાગમાં સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવી, વન વિભાગના સાહેબો બેઠા હતા, આરએનબી સ્ટેટના સાહેબો, બધા સાથે બેસી અને કાછિયા સાસણ રોડ એને રિસર્ફેસિંગની મંજૂરી મળે, એટલે કે નવો બનાવવાની મંજૂરી મળે, એની દરખાસ્ત કરવાની આજે અમારે બધાએ ચર્ચા થઈ છે. વહેલી તકે દરખાસ્ત થાય, અને જ્યાં સુધી દરખાસ્ત મંજૂર થાય, એ કદાચ 1-2 વર્ષ લાગે, ત્યાં સુધીમાં રોડને વર્ષમાં 2 વખત રિપેર કરવો, સારો મોટરેબલ બનાવવો, ચાલી શકાય એવો, એવી આજે આ મિટિંગમાં ચર્ચા થઈ છે. અને સૌથી એક મહત્વનો મુદ્દો, એનું પણ આજે બહુ સારું નિરાકરણ આવ્યું છે. લગભગ 20 વર્ષ જૂનો પ્રશ્ન વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામનો. કુબા ગામના તલાટી મંત્રીએ 2006માં સરકારી રેકર્ડનો નાશ કરી નાખ્યો. એના કારણે ખેડૂતોને બહુ તકલીફ પડતી હતી. ખેડૂતોની અલગ અલગ હકપત્રકની નોંધો છે એ મળતી નહોતી, જેના કારણે ટાઇટલ ક્લિયર નહોતું થતું, ઉત્તરોત્તર નોંધો નહોતી મળતી, વેચાણ કરવું, ગીરો મૂકવું, લોન લેવી, ઘણી તકલીફ પડતી હતી, કોઈ નોંધ મળતી નહોતી. 20 વર્ષથી ખેડૂતો હેરાન થતા હતા. હું ચૂંટણી જીત્યો ત્યારે પહેલી આ ફરિયાદ મિટિંગમાં મુદ્દો રજૂ કરતા આજે 1 વર્ષના અંતે હું ખુશી સાથે કહી શકું કે 500 કરતાં પણ વધુ મિસિંગ નોંધ, ગુમ થઈ ગયેલી નોંધ મેળવી લેવાય છે. અને આજની મિટિંગમાં એનો અમને રેકોર્ડ આપ્યો. લગભગ 950 જેટલી નોંધ ગાયબ થઈ ગઈ હતી 2006માં, હકપત્રક નંબર 6માં જે નોંધ આવે, 950 નોંધોમાંથી 20 વર્ષ પછી હવે અત્યારે 500 જેટલી નોંધ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીએ શોધી કાઢી છે અને એનું રેકર્ડ બનાવશે એવી એમણે બાંહેધરી આપી છે. અને આ સિવાય એક નકલી દૂધ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. વિસાવદર વિસ્તારમાં, જુનાગઢ જિલ્લામાં નકલી દૂધ, નકલી ઘી, માંગરોળના ધારાસભ્યશ્રીએ કીધું કે માંગરોળમાં ખૂબ નકલી ઘી બને છે. એમણે પોતે રજૂઆત કરી, મેં નકલી દૂધની રજૂઆત કરી, અને કલેક્ટરશ્રીએ કીધું છે કે એના ઉપર વધારે ને વધારે ટેસ્ટિંગ કરી અને નકલી દૂધના દૂષણથી સમાજને મુક્ત કરાવવા બાબતની કામગીરી કરવામાં આવશે. અને આ સિવાય એક સૌથી મહત્વનો મુદ્દાની પણ ચર્ચા થઈ છે કે જુનાગઢ આખા જિલ્લામાં, અને મેં તો મારા વિસાવદર ભેસાણ પૂરતો પ્રશ્ન મૂક્યો કે અનાજ મોડું બહુ આવે છે. સરકાર અનાજ ખાવા માટે આપે છે ગરીબોને, એ 1 થી 10 તારીખમાં માણસના હાથમાં આવી જાય તો બરાબર વાત છે, પણ અનાજ દુકાનમાં જ 25 તારીખે આવે, પછી દુકાનવાળો વેચવાનું ચાલુ કરે ત્યાં મહિનો બદલાઈ જાય. આ બાબતની અગાઉ પણ મેં રજૂઆત કરી હતી, હાલ પણ રજૂઆત કરી છે કે અનાજ કોઈ પણ સંજોગોમાં 1 થી 10 તારીખ સુધીમાં દુકાનમાં પહોંચી જવું જોઈએ, તો 15 થી 20 તારીખ લોકોના પેટમાં જાય. તો આજે એ બાબતની રજૂઆત કરી છે. અને બીજું કે જે ગામમાં દુકાન બંધ થઈ ગઈ હોય અને ચાર્જમાં દુકાનો આપેલી હોય, એ ચાર્જમાં આપવાના બદલે દરેક ગામમાં સરકારના નિયમ પ્રમાણે દુકાન ચાલુ થાય તો લોકોને ફાયદો થાય. કેમ કે ચોમાસું માથા ઉપર છે, ઘણા રસ્તાઓ ખરાબ થશે, પાણીની તકલીફ થશે, ઘણી બીજી સમસ્યા આવશે, તો લોકો બાજુના ગામમાં અનાજ લેવા કેવી રીતે જાય? તો બાજુના ગામમાં અનાજ લેવા ન જવું પડે, એટલે પોતપોતાના ગામમાં વૈકલ્પિક અનાજ લેવાની વ્યવસ્થા થાય. આ મુદ્દાની મેં રજૂઆત કરી છે. આમ કુલ મળી જુનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને આગેવાનો જે કંઈ એની રજૂઆત મને મળી હતી. હા, ડન છે. પાછળ આવે તો શોલ્ડર પાછળ આવી જાઓ, શોલ્ડર પાછળ. આજે જુનાગઢ જિલ્લાના નવા આવેલા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી. 20 તારીખ જૂન મહિનો 2026. મેં જુનાગઢ અને વિસાવદરના ખેડૂતોને રિબેટ, જે 0% વ્યાજે લોન મળે છે, એમાં રિબેટ આપવામાં આવે છે, એ રિબેટ અનેક ગામડાઓમાં અનેક ખેડૂતોને મળ્યું નથી.
2022-23, 23-24, 24-25 આ અનેક વર્ષોનું રિબેટ ખેડૂતોને નથી મળ્યું, તો અલગ અલગ બેંકના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે અને બેંકના અધિકારીઓએ અમને જે ગામમાં રિબેટ નથી મળ્યું એની ફાઇલ મંજૂરીમાં મોકલવાની ખાતરી આપી છે. એટલે આજે ખેડૂતોના રિબેટનો મુદ્દો લીધો છે. લગભગ જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં અનેક વિષયના પુસ્તકો હજુ શાળામાં આવ્યા નથી. ખાસ કરીને માધ્યમિક શાળાના પુસ્તકો તો હજુ મળ્યા જ નથી. બાલવાટિકા અને ધોરણ પહેલા બીજાના પુસ્તકો પણ અનેક શાળાઓમાં અનેક તાલુકામાં આપણા જૂનાગઢમાં મળ્યા નથી. એટલે મેં આજે આ મિટિંગમાં કલેક્ટરશ્રી અને શિક્ષણ વિભાગના સાહેબોને પ્રશ્ન પૂછ્યો કે સરકાર ભાર વગરનું ભણતરની વાત કરે છે, પુસ્તક વગરના ભણતરની નહીં. તો ચોપડા જ નથી શાળામાં, 1 મહિનાથી વેકેશન ખુલી ગયું છે, તો ભણે છે કેવી રીતે, શું ભણે છે, કેવી રીતે ભણે? તો આજે પુસ્તક વગરની શાળા છે એના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ છે. અમારા વિસાવદરના અલગ અલગ 14 ગામમાં જેમાં શોભાવડલા લશ્કર છે, પિયાવા છે, મુંડિયા રાવણી, જાવલડી, જાંબુડી, માણંદિયા, દુધાળા, રાજપરા અનેક ગામમાં સાંથણીમાં અને ભૂદાનમાં સરકારે જે જમીન આપી એ જમીનમાં પાછલી તારીખથી અનામત જંગલ જમીનની નોંધ દાખલ થવાના કારણે ખેડૂતોને એના જમીનમાં લોન જે કાંઈ બીજા લાભો મળતા નથી, તો એ અનામત જંગલ જમીનની નોંધ દૂર કરવા બાબતેની આજે રજૂઆત થઈ છે. હસનાપુર ગામ આઝાદી પછી હજુ સુધી સેટલમેન્ટમાં છે અને હસનાપુર, જાંબુથાળા, શિરવાણિયા, સાદિયાવાવ અનેક બીજા ગામ જે છે એ સેટલમેન્ટના ગામ તરીકે હજુ ગણવામાં આવ્યા છે. આ તમામ ગામોની અંદર ગ્રામ પંચાયત સ્થાપિત થાય, ગામના લોકોને એમના અધિકાર મળે એ બાબતે સરકારમાં પણ મેં રજૂઆત કરી હતી, વિધાનસભામાં પણ કરી હતી અને આ મિટિંગમાં પણ રજૂઆત કરતા એનો સકારાત્મક પ્રત્યુત્તર મને મળ્યો છે. જૂનાગઢ ભેસાણ રોડ જે બની રહ્યો છે એ જૂનાગઢ ભેસાણ રોડમાં પણ ડાયવર્ઝન છે, ચોમાસું આવે છે તો લોકોને તકલીફ ન પડે એ બાબત માટેની આજની મિટિંગમાં ચર્ચા થઈ છે. સહકારી મંડળીનો અમારો જે મહત્વનો મુદ્દો છે એનું ખૂબ સારું સકારાત્મક પરિણામ આ મિટિંગમાં મને જોવા મળ્યું છે. છોડવડી ગામે લગભગ 10 કરતા 7-8 ખેડૂતોને નો ડ્યુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વર્ષોથી ખેડૂતોના ખાતામાં પૈસા ઉપાડી લઈ બોજો નાખવામાં આવ્યો. હવે એને બોજા મુક્તિ પ્રમાણપત્ર આપવાની શરૂઆત થઈ છે. એ બદલ હું સહકારી તંત્ર જે છે એનો આભાર વ્યક્ત કરું છું. અનાજ વિતરણની બાબત છે એમાં ખૂબ ડિલે થઈ રહ્યું છે. 20 તારીખે, 22 તારીખે, 25 તારીખે ગામડામાં અનાજ આવે છે દુકાનદાર સુધી. એ ખરેખર ખોટી બાબત છે. એટલે સમયસર અનાજ ગામડામાં દુકાનદાર સુધી પહોંચે અને દુકાનદાર પણ સમયસર ગરીબો સુધી અનાજ પહોંચાડે એ બાબતની રજૂઆત પણ આજે થઈ છે. વિસાવદરના કાછિયા નાકાથી સાસણ સુધીનો જે જંગલનો રસ્તો છે એ રસ્તો રિસરફેસ કરે એટલે કે નવો બનાવવામાં આવે અને નવા બનાવવાની જ્યાં સુધી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રસ્તાને વર્ષમાં 2 વખત મેન્ટેન કરવામાં આવે એ બાબતની ચર્ચા આજની મિટિંગમાં થઈ છે, જેને વન વિભાગ અને R&Bના બંને અધિકારીઓએ પોઝિટિવ નોંધ તરીકે લખ્યું છે. કાલાવડ ગ્રામ પંચાયત બનાવવા બાબતની રજૂઆત, સરસઈની આંગણવાડી બાબત અને મોટી મોણપરી, કરિયા, જામકા અને અન્ય ગામડાઓની ટાંકી તોડવા બાબતની રજૂઆતની વિષયની આજે ચર્ચા થઈ છે. અને રાવણી કુબા ગામ છે, કુબા રાવણી, એ કુબા ગામના રેવન્યુ રેકર્ડ હકપત્રક નંબર 6 નું આખું રજીસ્ટર તલાટી મંત્રીએ 2006માં ગાયબ કરી દીધું, સળગાવી દીધું કે ફાડી નાખ્યું કે જે કર્યું. એના કારણે 20 વર્ષથી ગામના લોકો જમીનના પ્રશ્ને ખૂબ હેરાન થતા હતા. આજની મિટિંગમાં એનું નિરાકરણ આવ્યું છે. જે કાંઈ 950 જેટલી નોંધો ગુમ થઈ ગઈ હતી તે પૈકીની 500 જેટલી નોંધ વિસાવદરના વહીવટીતંત્રએ, તાલુકા વહીવટીતંત્રએ શોધી કાઢી છે. એ બદલ પણ જિલ્લા વહીવટીતંત્રનો હું આભાર વ્યક્ત કરું છું. કુલ મળીને અનેક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ આજની આ મિટિંગમાં મળ્યું છે. એ બદલ હું જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને એના તમામ સરકારી માણસોને આભાર વ્યક્ત કરું છું. જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જે અવારનવાર પોતાના આક્રમક અંદાજના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે અલગ અલગ વિષયો છે તે ધ્યાન પર મૂક્યા અને આ બાબતે નિરાકરણ લાવવાની માંગ કરી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર